નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. છેલ્લા 8 વર્ષથી છોટાઉદેપુર પોલીસ સ્ટેશનના વિદેશી દારૂ હેરાફેરીના ગુનામાં રાજ્ય બહારના નાસ્તા ફરતા આરોપીની સુરત ગ્રામ્ય જિલ્લાના કોસંબા તાલુકાના કરંજ ગામેથી ઝડપી પાડતી છોટાઉદેપુર પેરોલ ફોલો સ્ક્વોડની કામગીરી સામે આવી છે. ઇમ્તિયાઝ શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ છોટાઉદેપુર જિલ્લામાં ગુના કરી નાસ્તા ફરતા પકડવાના બાકી હોય તેવા જિલ્લાના અને જિલ્લા બહારના તથા રાજ્ય બહારના આરોપીઓની ધરપકડ કરી અસરકારક કામગીરી કરવા તમામ થાણા અમલદારો તથા તમામ શાખાના ઇન્ચાર્જ નાઓને સૂચના કરેલ. જે અનુસંધાને પેરોલ ફોલો સ્ક્વોડના જેડી રાઠોડ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર નાઓના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ્ટેબલ વિજયભાઈ તથા અમરસિંહભાઈ નાઓના સંયુક્ત હ્યુમન ઇન્ટેલિજન્સ તથા ટેકનિકલ સર્વેલન્સના આધારે બાતમી હકીકત મળેલ કે આરોપી કુલસિંહભાઈ મથુરિયાભાઈ રાઠોડને સુરત ગ્રામ્ય જિલ્લાના કોસંબા તાલુકાના કરંજ ગામેથી ઝડપી પાડી ઉપરોક્ત ગુનાના કામે BNSS ની કલમ મુજબ અટકાયત કરી આગળની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તો છોટાઉદેપુર પોલીસ સ્ટેશન ખાતે આ આરોપીને સોંપવામાં આવેલ છે. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.